નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં વિભાગ A, B, C આપેલ નથી, આપણે સીધા વિભાગ D ચાલુ કરવાનો છે, કારણ કે વિભાગ D માંથી જ આમાં બધા પ્રશ્નો જવાબ પૂછાઈ શકે છે અને પ્રત્યેકના 4 ગુણ છે। સવિસ્તાર જવાબ તમારે લખવાના છે। ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 1 છે, પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો પ્રધાન વર્ણવો। તો લખો, નીચેના ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી મળે છે। પ્રાચીન ભારતની સિંધુ ખીણની હડપ્પા સંસ્કૃતિના અવશેષોની કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે। કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે। 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ। દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા। આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ શિવનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે। શિલ્પ આજે ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત છે। ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં ધનુપધારી રાજાની ધનુ પ્રાપ્તિમાં સંગ્રહિત છે। ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુ પ્રતિમા નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુ વિદ્યાના શ્રેષ્ઠ કાંસાના છે। ધાતુમાંથી બનાવેલ કલાત્મક દેવ દેવીઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂળીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુ શિલ્પોમાં મહત્વના છે। હવે પ્રશ્ન નંબર 2 છે, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો। લખો, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેના દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે। નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચરણ નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઉદ્યોગોની વાપરવાની ભલામણ કરી હતી। તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવતા તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે। પારાના ભસ્મ કરીને તેમને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને કરી હોય તેમ મનાય છે। નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી। રસાયણ શાળાના ગ્રંથોમાં મુખ્ય રસ ઉપરસ 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે। બિહારના ભાગલપુરના જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7.1 ફૂટ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધિ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે। ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય દિલ્હીમાં મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ ઊભો કરાવ્યો હતો। હવે પ્રશ્ન નંબર 2, પ્રાચીન ભારતે પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતે વૈદિક વિદ્યા અને શિલ્પ ચિકિત્સામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો। લખો, ભારતીય વૈદિક શાસ્ત્રના પ્રણેતાએ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રમાં અભૂતપૂર્વ શિખરો સર કર્યા છે। વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ ઔષધિઓનું વર્ણન કર્યું છે। મહાન વૈદિક શાસ્ત્ર મહર્ષિ સુશ્રુતે તેમાં સુષુપ્ત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા, વાટકા વિદ્યા, શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા। પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે। તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમને ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે। ભારતના વૈદિક શાસ્ત્રનો પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકાપ કરતા તેઓ સારણગાંઠ, મોતિયો, પતરી અને હરસમસા નાબૂદ કરતા તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના
પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક કાન સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. તેઓ વાઢ કાપના હથિયારો બનાવતા તેમજ મીણના પૂતળાના અથવા વૃદ્ધ શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશનો કરતાં પણ તેઓ અચકાતા નહીં. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેઓ વાઢકાપના હથિયારો બનાવતા તેમજ મીણના અથવા મૃત શરીરના વાઢકાપના વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 4. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો, અથવા પ્રાચીન ભારતનું ગણિતશાસ્ત્રમાં યોગદાન વિશે નોંધ લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જવાબ લખીશું. પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી નોંધો થઈ હતી. ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની દશાંશ પદ્ધતિની, બીજ ગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયન પ્રમેય વગેરે શોધો આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની સાથે દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે પોતાના આર્યભટ્ટીય ગ્રંથમાં પાઈની કિંમત 22/7 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું કે ગોલક ગોળના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંતના ગ્રંથોમાં તેમણે બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. ગુપ્ત સંવાદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો. ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કર રાયે લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લાગતો હતો. ચાલો હવે છે પ્રશ્ન નંબર 5. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. લખો. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાનગર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. બ્રહ્મ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીના મેવાડના રાણા કુંભે વાસ્તુશાસ્ત્ર અને પુનરુદ્ધાર કરાવ્યું. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થાપત્ય વિશ્વકર્માને માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મા ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હતી. હવે પ્રાચીન ભારતે વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન. તો લખો. શાસ્ત્રમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી પૂર્ણ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. તે આર્યભટ્ટ ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું, જેને વિજ્ઞાની અજફર નામની સંબોધતા હતા. એ જ રીતે ગુપ્તે બ્રહ્મસ્થિત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખ કર્યો છે. હવે 7મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટીય નામનો પ્રસિદ્ધ
ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધ કરી હતી. શૂન્યની શોધ પાયની કિંમત 22/7 જેટલી થાય છે. તેની શોધ ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાય છે. તેની શોધ ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંક પદ્ધતિની શોધ, જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નનો ઉકેલ શોધ્યો હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.